નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. મોરબીના એ જેતપર ગામમાં જ્યાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે, ખેડૂતો એટલો બધો વિરોધ કરી રહ્યા છે. વિરોધ શેનો કરી રહ્યા છે? તો કે યોગ્ય વળતર નથી મળી રહ્યું એનો વિરોધ. આજે ફરીથી જેતપર ગામના ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે. આંદોલન પાર્ટ 2 જોવા મળી રહ્યું છે. ત્યારે વાસ્તવિક રીતે જેતપર ગામના એ ખેડૂતોની સ્થિતિ શું છે? એ બહેનોને જે ઢોર માર મારવામાં આવ્યું છે, બહેનોએ ઢોર માર ખાધો છે, તો તકલીફ વિકટ છે. એટલા માટે આ બહેનોને કોઈને શોખ નથી કે ભાઈ અમે જઈએ રસ્તા ઉપર આંદોલનો કરીએ, પણ પરિસ્થિતિ ખરેખર ખરાબ છે. મારી સાથે જે બેન ઉપસ્થિત છે, એ બેન જે છે એમને માત્ર 7 વીઘા જમીન છે અને એના ઘરમાં, એના પોતાના ઘરમાં એ પોતે જ મોભી છે, કારણ કે એમના જે છે ઘરનાનું મૃત્યુ થઈ ગયું છે અને માત્ર 7 વીઘા જમીન છે. આ કરોડતા તમે વિચારો તો ખરા કે માત્ર 7 વીઘા જમીન છે, એમાં મસ્ત મોટી વીજ લાઈન પસાર થવાની છે, મસ્ત મોટી વીજ લાઈન પસાર થવાની છે. અને એ એક પોલને ઊભો કરવા માટે કેટલી જગ્યા રોકાય એ પણ હું તમને બતાવીશ. એક પોલને ઊભો કરવા માટે આટલી જમીન રોકવામાં આવે છે, તો તમે વિચાર કરો 7 વીઘા જમીનમાં પોલ આવતા હોય તો એની પાછળ જમીન બચશે કેટલી? એ વિચારવા જેવી વાત છે. બેન, શું કહેશો? આમાં કેવા જેવું જ ક્યાં છે? સરકારે એવી છે અને આ બધા પોલીસે એવા જ છે કે પોતે ખેડૂત વાંધો ઉઠાવે તો તરત ડંગા હાથમાં લેવાના. અને અમારે તો આના ઉપર આજીવિકા છે. હવે આ અડધું ખેતર એમાં લેવાઈ ગયું છે, તો અમારે શું કરવાનું? હવે અમારી રોજી રોટી તો છીનવાઈ ગઈ ને. એમ અમારા બાળકોનું કોણ પછી ભરણ પોષણ કરશે? તમે અહીંયા જેતપરમાં જ રહ્યો છો? મોરબી રહું છું. મોરબી થી રોજ અહીંયા ધક્કા ખાવાના. અમારે અહીંયા બધું મૂકીને અહીંયા આવવાનું, છતાંય આ તંત્ર કોઈ સાંભળતું નથી અમારું કોઈ. કેટલી જમીન છે? જમીન આ 7 વીઘા છે. કેટલા બાળકો છે તમારે? 2 બાળકો છે. શું ઉંમર છે એની? 21 વર્ષની બેબી છે ને 19 વર્ષનો બાબો છે. ઘરમાં કમાવા વાળું કોણ? કોઈ જ નથી. આ ખેતર ઉપર જ છે અમારી રોજી રોટી. વાર્ષિક આ ખેતરમાંથી કેટલું ઉત્પાદન થાય છે? 2-3 લાખ થતી હશે ઉપજ આમાંથી. સારો વરસાદ હોય તો સારું મળે. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે અમને પૂરતું વળતર મળે. બીજું તો અમે આમાં શું કરી લેવાના? બધા એના જ છે. આમાં કાંઈ કોઈનું ચાલતું તો છે નહીં. ગમે તેમ કરે, ઉપવાસ કરે, અહીંથી ગાંધીનગર રેલી લઈને જાય તો અહીંયા વચ્ચે મારવાનું, રોકવાનું, ઈ કામ કરવાનું. બીજું એક તો આને કાંઈ આવડતું જ નથી. તો ખેડૂતોનું એ આંદોલન ગાંધીનગર તો ગયું, પણ એ આંદોલનને જાણે કે વેરણ શેરણ કરી નાખ્યું. ખેડૂતોના મુદ્દાને આખા ડાયવર્ટ કરી નાખ્યા. જે હક લઈ, જે માંગ લઈને ગયા હતા, એ બધું સાઈડ ઉપર રહી ગયું. શું આવી ગયું આમાં? રાજકારણનો કાળો નાગ, જે ખેડૂતોના વળતરના પ્રશ્નો, ખેડૂતો સાથેના વર્તનના પ્રશ્નો બધા એને ભરખી ગયો. આ રાજકારણ કે જેણે ખેડૂતોની એટલા દિવસની મહેનત, એટલા દિવસના ઉપવાસો, એટલા દિવસના આંદોલનો, જેમ ઢોર માર ખાધા હતા, આ બધા ઉપર પાણી ઢોળ કરી નાખ્યું. જ્યારે ખેડૂતો અહીંથી નીકળાતા ને, ત્યારે બહેનોને, ગ્રામજનોને એક ઉમ્મીદ હતી કે હવે ખેડૂતો પોતાનો હક માગવા માટે ગાંધીનગર જઈ રહ્યા છે. પણ એ ભોળા ખેડૂતોને ક્યાં ખબર હતી કે જે સપનાઓ લઈને, જે હક માગવા માટે આપણે નીકળ્યા છીએ, એ હક મળવો તો દૂરની વાત છે, પણ આપણે ગુમરાહ થઈ અને ફરીથી વિલા મોઢે પાછું આવવું પડશે. પાછું આવ્યા એનું દુઃખે નથી, પાછું આવ્યા એનું દુઃખે નથી, પણ ત્યાં ગયા એમ છતાંય ખેડૂતોને અવગણવામાં આવ્યા. તો શું ત્યાં બેઠેલી સરકારને ખબર નહોતી? શું ત્યાં બેઠેલી સરકારને ખબર નહોતી કે મસ્ત મોટી સંખ્યામાં ખેડૂતો મોટી ટ્રેક્ટર રેલી લઈ અને ગાંધીનગર આવી રહ્યા છે? તો તમે કેમ ખેડૂતો માટે સામે ન આવ્યા? તમે સામે ચાલીને આવી શકતા હતા. જો તમે મૃદુ અને મક્કમ છો, તમે ખેડૂતોના દુઃખે દુઃખી છો, જો તમે જગતના તાતની વારે આવો છો, જો તમે કામો કરો છો, તમે સાચા છો, તો તમે ખેડૂતોની વારે સામેથી આવી શકતા હતા. મેં ઉદાહરણો અનેક વખત આપ્યા છે વિડીયામાં કે કોઈ યાત્રાળુ જે છે પગપાળા ચાલીને કોઈ મંદિરે દર્શન કરવા જતા હોય તો પૂજારી પ્રસાદ લઈને સામે આવે કે તમે આટલા દૂરથી ચાલીને દંડવત આવો છો કે ચાલીને આવો છો, આટલો તડકો છે, આટલી ઠંડી છે, તમારે અહીં મંદિર સુધી પહોંચવામાં ખૂબ કષ્ટી પડશે. તમારે મંદિર સુધી નથી પહોંચવું, અમે પ્રસાદી લઈને સામે થયા. અમે બધા ગાંધીનગર ગયા હતા, પણ અમને પૂરે પહોંચવા જ ન દીધા. ત્યાં વચ્ચેથી જ અટકાવી દીધા. અને ગાંધીનગરમાં શું થયું હતું તમને ખબર છે? હવે ઈ બહુ અમે તો દૂર હતા, કઈ ખબર નથી, પણ અહીંયા કઈ કોઈ બીજા બધા રાજકારણ રમી ગયા અને જે કઈ હોય તે એનો રોટલો શેકાઈ ગયો ને અમારો રહી ગયો. એવું થયું ખેડૂતનું.
તો મોરબીથી રોજ જેતપર આવો આંદોલન માટે? હા, રોજ આવી છીએ આંદોલન માટે. હા, પણ અમારી માં છે એના માટે અમારે લડવાનું છે તો આવવું જ પડે એમ. અને બીજું કે કદાચ આ સરકાર તમને, આજે તમે લેટર લખી રહ્યા છો વડાપ્રધાનને, તો આ સરકાર તમને જોતી હશે, શું કહેશો તમે એને? હવે આમાં તો એવું છે કે સરકાર જોતી હશે પણ એના આંખે પાટા બાંધ્યા છે. એને કાંઈ દેખાતું જ નથી. કોઈનું ગમે તેનું લખેલું હોય, ગમે તેનું ગમે તે કાર્ય હોય એ દેખાતું જ નથી એને. પછી આપણે આમાં શું કરીએ? આંખે પાટા બાંધ્યા હોય એ તો કાંઈ જોવાના દેખાવાનું જ નથી એને. એવું છે બધું સરકારને. નહીં તો આટલા ખેડૂત વાંધો ઉઠાવે છે તો કોકનો તો પ્રશ્ન અહીંયા પહોંચ્યો જ હશે ને, પણ એને સાંભળવો નથી પ્રશ્ન કોઈનો. એવું છે. કેટલું વળતર મળવું જોઈએ બેન? વળતર તો આમાં હવે જેટલું દે ને એથી ઈ ઓછું જ છે એમ જ માનીએ અમે. હવે ઈ અમારી આ જમીન લઈ લે એના નીચે તો અમારે કાંઈ થવાનું જ નથી. અને ઈ સિવાયની અમારે આ જમીનની કિંમત અડધી થઈ જાય. ઈ સિવાયનું કોઈ વાવે નહીં. અમારે વેચવું હોય તો કોઈ લે નહીં. ઈ અમારી આ ઓલું છે એમ. બીજું કે તમને નોટિસ મળી હતી, તમને ખબર છે? ના, મને કાંઈ જ ખબર નથી. ત્યારે અમે ઈ સાહેબ આવ્યા હતા એને ના જ પાડી હતી કે અમને કાંઈ નોટિસ નથી, તમારે આમાં ખાડો ખોદવાનો નથી થતો. તો ઈ કાંઈ જવાબ જ ન દીધો. અમે 5 આવ્યા હતા, ઈ 50 જણા આવ્યા, પોલીસ લઈને આવ્યા એમ. તો ઈ ખોટા હોય તો જ એને પોલીસનું જોઈ ને પ્રોટેક્શન. બોલો. જેતપર બહેનોએ જે ઢોર માર ખાધો એ જોયું છે? તમે ત્યારે હાજર હતા? ના, હાજર નહોતી પણ આ વિડિયાને જોયું છે. એ જોઈને શું લાગ્યું? ત્યારે તો એવું લાગ્યું કે આ પોલીસ રહી આપણી સાચે ખરીદાઈ જ ગઈ છે એમ. નહીતર આવું ન હોય. એને શેના માટે આપણે મૂકી છીએ? કે આપણા રક્ષણ માટે. આ તો ભક્ષક બની ગયા કે આપણે આપણા ખેતરમાં આપણે નહીં જવાનું અને એને આપણા ખેતરમાં પોતે આપણને પૂછે કે તમારા 7-12 પાનિયા ક્યાં છે એમ. તમે ઈ બતાવો તો તમને તમારા ખેતરમાં જવા દે. આ એનું ખેતર છે. કાલ હું એને કાગળિયો લઈને, ગમે તે સરકાર હોય કે ગમે તે હોય, અદાણી હોય, કંપની ગમે તે હોય, હું એમ કહું કે આ કાગળિયો લઈને હું આવી તમારા જમીનમાં કે તમારા બંગલામાં રહેવું છે તો રહેવા દેશે? નો રહેવા દે ને. બસ આ બધું અન્યાય છે. આ સરકારને દેખાતું નથી. બેનનો એ વસવસો આપ જોઈ રહ્યા છો કે અન્યાય છે, પણ સરકારને ક્યાંક ને ક્યાંક દેખાતું નથી. પણ મને એવું લાગે છે દેખાય તો છે, હા, મને એવું લાગે છે સરકારને દેખાય તો છે, પણ ક્યાંક ને ક્યાંક સરકાર આ બધું અવગણી રહી છે. કેમ કે આટલા મોટા ટ્રેક્ટર ગાંધીનગર સુધી પહોંચવા માટે કૂચ કરે છે, અમદાવાદ સુધી પહોંચી જાય છે, છતાંય તમને દેખાતા નથી. તો આ વાત ખેડૂતોને કે પત્રકાર તરીકે અમને ગળે નથી ઉતરતી. ક્યાંક ને ક્યાંક કંઈક તો એવું ખોટું થઈ રહ્યું છે કે જે ખેડૂતોનો હક છીનવી રહ્યું છે, ખેડૂતોને યોગ્ય વળતર અને ના એમની સાથે યોગ્ય વર્તન થઈ રહ્યું છે. આ વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.